તો આજે કચ્છની મુલાકાતે છે પ્રધાનમંત્રી મોદી। ભુજમાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો થઈ રહ્યો છે। ભુજથી 53,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે પ્રધાનમંત્રી મોદી। ભુજના મિર્ઝાપર રોડ પર જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પીએમ મોદી કચ્છ આવ્યા છે, ત્યારે પીએમ મોદીને આવકારવા માટે 1 કિલોમીટર લાંબો આ રોડ શો થઈ રહ્યો છે। કંડલા પોર્ટ, સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના કામોનો તેમાં સમાવેશ થશે। તો હાલમાં જે રોડ શો થઈ રહ્યો છે અને તેના જે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભુજથી આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને લોકો ઉમટી પડ્યા છે તેમાં। તો લોકો ઉમટી પડ્યા છે ને સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, ત્યારે રાજ્યભરના 53,414 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે કરવાના છે પ્રધાનમંત્રી। અને મહત્વની વાત એ છે કે ઓપરેશન સિંદૂર બાદ જ્યારે પ્રધાનમંત્રી વતન પધાર્યા છે, ત્યારે આજે ભુજના જે લોકો છે તેમનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દરેકના હાથમાં તિરંગો જોવા મળી રહ્યો છે અને પ્રધાનમંત્રી સભા સ્થળે પહોંચી ચૂક્યા છે। લીધો હતો તેમાં તેઓએ સુવર્ણ